દિલ્હી ખાતે હાલમાં ઇન્ડિયા એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇમ્પેક્ટ સમિટ 2026 ચાલી રહ્યું છે, જેમાં વિઘ્ન નાખવાના આક્ષેપ સાથે સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું હતું. તો સાથે રાહુલ ગાંધી દેશ વિરોધી માનસિકતા ધરાવતા હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. દિલ્હીમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન કરાયું છે. જો કે આ સમિટમાં વિઘ્ન નાખવાના આક્ષેપ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આક્ષેપો કર્યા હતા. સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અઠવા ગેટ ખાતે રાહુલ ગાંધી અને કોંગ્રેસનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે ભારતની વૈશ્વિક છબીને ખરડવાનો કોંગ્રેસ પ્રયાસ કરતી હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની દેશ વિરોધ માનસિકતા અંગે ગંભીર આક્ષેપો કરી ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી બાદ અઠવા ગેટ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસના પુતળા દહન કર્યા છે. અરવિંદ ટોપિયાલા, પૂર્વ અધ્યક્ષ યુવા મોરચા સુરત મહાનગર. દિલ્હીના ભારત મંડપમ ખાતે જે એઆઈ સમિટ થઈ રહી છે, ગઈકાલે તમે જોયું હશે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના મળતિયાઓએ એઆઈ સમિટમાં જઈને દેશનો એક વિરોધ કર્યો, જેનાથી દેશની એક વિરોધી માનસિકતા જતી થાય. એ કોંગ્રેસ પાર્ટીની જે માનસિકતા છે જે તે દર્શાવવાનો તેવો પ્રયાસ કર્યો છે. યુવા મોરચાના કાર્યકર્તાઓ સડક પર આજે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીને જડબાતોડ જવાબ આપવા માટે તેમના પુતળા દહનનો એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એઆઈ સમિટ જ્યારે વિશ્વની ભારતની એક ડિજિટલ ક્રાંતિ તરફ દોડ છે, એ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીને ગમતું નથી. વારંવાર દેશનો વિરોધ કરવો, દેશના લોકોનો વિરોધ કરવો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે દેશ વિશ્વ ફલક પર છાઈ રહ્યો છે તે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા જોવાતું નથી. એ લોકો ખૂબ પાછળ હટી ગયા છે આ વસ્તુઓને લઈને, એટલે એમની એક માનસિકતા જતી કરતો હિમ અને દુષ્કારભારીઓ લોકોએ આ પ્રયાસ કર્યો છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ ભારતની વિશ્વમાં છબી ખરડવાનો પ્રયાસ કરતા હોવાના સહિતના ગંભીર આક્ષેપો સુરતમાં ભાજપ દ્વારા કરાયા હતા.